શું ચાલે છે આ બધી? ટિફિન ચાલો આવજો. જો આ શું છે, અમુકને ખબર હશે પણ અમુક લોકોને નહીં ખબર હોય. બિલાડો ઉપર ચડી ગયો છે અને બીજી બિલાડી હશે ને તો બે જો ઝઘડો કરે છે ત્યારમાં. હાલો નીચે, હાલ હાલ નીચે, હાલ હાલે, હાલ નીચે, હાલ હાલ નીચે આય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો છોકરાઓ ગયા સ્કૂલે અને છોકરાઓને તાજ તો ફ્રેન્ચ ફ્રાઈઝ આપી હતી. ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીએ ને એટલે આગલા દિવસે થોડીક એની તૈયારી કરી નાખો એટલે વાર ન લાગે. આપણે એકદમ મેકડોનાલ્ડ્સમાં મળે ને એ ટાઈપની જ બનાવવી છે એટલે એમાં થોડીક વાર લાગે. તો થોડી આપણે એની તૈયારી આગલા દિવસે કરી લેવી પડે ત્યારે અત્યારમાં સવારમાં ભેગું થાય. તો છોકરાઓ તો ગયા અને હવે કરું છે ટિફિન. જો આ નીચે આવ્યો તું ટિફિનમાં તો આજે ચોળી બટેટાનું શાક, કોબીનો સંભારો અને રોટલી એટલું આપવું છે. કાલે દેશી ચોળી લાવી હતી ને બહુ મસ્ત છે, તો એ બનાવી નાખું. અને આજે છે ને અપરાજિતામાં મસ્ત ફૂલ આવ્યા છે. જો બતાવું, જો એની એક એના મેમ માટે લઈ ગઈ પણ કે હું લઈ જવામાંથી એક મેં લઈ જા. હજી ખીલા નથી, થોડાક જ ખીલા છે. પાણી આવી ગયું છે, ભરાઈ ગયું છે. ટિફિન બનેલું અને આજકાલ ઝાડવા વાવવા છે બધાએ. બપોરે વાવી દઈશ, અત્યારમાં તો કાંઈ નહીં ભેગું થાય. બપોરના ટાઈમે વાવશું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું ચાલે છે આ બધી? ટિફિન બને છે, ટિફિન. ચાલો આવજો.
ચાલો ટિફિન એ થઈ ગયું, અમને જાય છે હવે. અને હવે હું ચા નાસ્તો કરીશ. ચાલો આવજો. તો મારી ચા રોટલી બની ગઈ, અને મારી ચા રોટલી બને ને પહેલાં પછી અમારે બપોરે જમવા માટેની મારી અને છોકરાઓની ત્રણેયની રોટલી પણ બનાવી લઉં. કેમ કે મારે આ બધું કામ કમ્પ્લીટ થાય ને ઘરનું, એટલે મારે મારું વિડીયો એડિટિંગનું કામ કરવા બેસવાનું હોય. તો રોટલી બનાવી જ લઉં, કેમ કે હજી તો આ બધું કામ કરીને ફ્રી થાવ, વાસણ ને પોતા ને કપડાં ને, ત્યાં પાછું રસોઈનો તો ટાઈમ થઈ જાય પાછો રોટલીનો. એટલે અત્યારમાં બનાવી જ લઉં, અને બધાય વાસણ ધોઈ નાખું. કુકરમાંથી શાક કાઢીને બાઉલમાં લઈ લઉં, એટલે એ બધું જ ધોવાય જ જાય, કમ્પ્લીટ કરી લઉં. અને પછી જ મારું કામ કરવા બેસું. તો રોટલીને બધું થઈ ગયું, પછી ચાય સાથે મૂકી દીધી હોય તો ચા નાસ્તો મારો બની ગયો. અને હાલો ચા નાસ્તો કરવા. ચા છે અને રોટલી, હાલો ચા નાસ્તો કરવા. ચા નાસ્તો કરી લઉં એટલે વાસણ ને કપડાં મશીનમાં નાખવાનું, પોતા ને બધું જે કાંઈ હોય એ કામ કરી લઉં, અને પછી બેસી જઈશ મારું કામ કરવા. હાલો જમવા. છોકરાઓ આવી ગયા અને જમવા બેસી જાય. તો દેશી ચોળીનું શાક, સંભારો, રોટલી આપણે સવારે બતાવ્યું જ છે. તો પરિવાર કે આટલું જમવાનું છે, હાલો જમવા. હાલો જમવા. અત્યારે તો જો સાદી ખીચડી બનાવી છે, અને કેવીન કંઈક લસણ ટમેટાની ચટણી ખાવી છે. તો ઘણા દિવસથી બનાવી નથી ને, તો ચટણી બનાવી છે લસણ ટમેટાની. અને આની રેસીપીમાં આપણે પહેલાં આપેલી છે. તો અત્યારે જો અપાશે તો આપીશ, કેમ કે આપેલી જ છે પહેલાં. હાલો જમવા. ખીચડી, શાક, ચટણી ને છાશ, રોટલી, કેટલું જમવાનું છે. અમને આવી ગયા સાદી. હું નથી આવ્યો, હું ખાતોય નથી. પછી રીટાબેન કહેશે કે ના જમવા નથી, મીઠા ખાવા મીઠા છે. અને તમારે આજ બધાને જવાબ આપવાનો છે. શેના માટે? કાલે આપણે કઈ માર્કેટે ગયા હતા. ઘણા લોકોએ જવાબ આપ્યો છે, જેને ખબર છે એને, પણ ઘણા લોકોએ પૂછ્યું છે. રાજકોટ ના હોય ને એને ખબર જ હશે. એડ્રેસ આપો એમ કીધું. રાજકોટ ના હોય એને ખબર જ હશે, જે બહાર ના હશે એને હું કહીશ. અને અત્યારે રાજકોટ ના હોય અને જેને ખબર હોય એ કોમેન્ટમાં લખજો. એ તો બધાય જેને ખબર હતી એને તરત લખ્યું છે. એમાં જે અમુક તે લખ્યું છે ને, એમાં મેં 2-3 વાંચી હતી, ઈસીઓ એક વાંચી હતી ને, એમાં થોડાક નજીક છો પણ એક્ઝેક્ટ નથી. કેમ ખબર પડે કોની એક્ઝેક્ટ છે નથી? એડ્રેસની એક્ઝેક્ટ એમ. પણ અત્યારે જેને એડ્રેસ જોઈએ છે એને તમને એ તો આપવાનું જ છે. આવતા સન્ડે ચાલો. ઘણા લોકો એમ કીધું કે અમે સવારમાં ત્યાં ગયા હતા, એટલે ઘણા સબસ્ક્રાઈબર અમને મળ્યા હતા. જે અમારે આવતા સન્ડે વિચાર છે પાછું જવાનું. આવતા સન્ડે અમારે પાછું ટાઈમ હશે તો જાશું. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા, અને એક વસ્તુ આજ મેં લીધી હતી પણ દેખાડવાની ભૂલી ગઈ. તો અત્યારે દેખાડું શું લીધું છે. જો આ રીલ મૂકવાનો ડબ્બો લીધો છે. ઘણા ટાઈમથી લેવો હતો પણ મળતો નહોતો ક્યાંય, અને આજે એક ભાઈ નીકળ્યા તો એની પાસે હતો. જો આમાં કેટલી રીલ આવ્યો છે? 24. હા, 24 રીલ આમાં સમાઈ જાય. અને આમાં ઉપર સોઈને એવું રાખી શકાય. એને ક્યારનું એમ થાય છે કે હું જલ્દીમાં ગોઠવી દઉં. દીધો ને ત્યારનું એટલે ગોઠવી નાખ. હજી અડધી છે ને બીજા બોક્સમાં પડી છે રીલ. અત્યારે જેટલી આવે એટલે ગોઠવી દે. 13 આવી જશે. 13 રીલ છે. તે ગણી લીધી હે? તો એકવાર ટ્રાય કરી લીધી લાગે છે ને છાના મને. ના, મેં ગણી લીધી. હે તે ગણી લીધી? ઓલી બધી ભેગી ભેગી રહી ને તો ગૂંચવાઈ જાય છે. આખી હોય ને એ પહેલાં રાખ, અને વાપરેલી હોય એ પછી રાખજે. જો મુકાઈ ગઈ, અડધી હજી બીજા બોક્સમાં પડી છે, એ કાઢશું ત્યારે મૂકી દઈશું. કરી દે બંધ. મજા આવી ને તને? એને મૂકવાનો શોખ હતો કે રોજ મૂકીશ. પેકેટ જો આ શું છે, અમુકને ખબર હશે પણ અમુક લોકોને નહીં ખબર હોય. આ રીતનું આવે, જે સોયમાં દોરો પરો હોય ને મશીનની સોયમાં, તો ઓછું દેખાતું હોય કે વાર લાગતી હોય દોરો પરોવતા, તો જો આવું આવે છે અત્યારે.
આ પહેલાં સોયમાં નાખી દેવાનું અને પછી આમાં દોરો નાખીને ખીચી લેવાનું. આ તો વાયર હોય એટલે તરત સોયમાં પોરવાઈ જાય. 5 રૂપિયાનું આવી એનાથી થોડીક આસાની રહી. અને હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. એ તમે એડ્રેસ તો ન કીધું બધાને માર્કેટ ક્યાં ભરાય છે. તો એ માર્કેટ ભરાય છે અમીન માર્ગ ઉપર 150 ફૂટ રિંગ રોડ ટચ થાય ને ત્યાં. અને આમ જોઈને તો આકાશ ટ્યુશન ક્લાસ છે ને આના કેવિનનું એની બાજુમાં જ છે, સાવ નજીકમાં જ. અને આમાંય અમે વિડીયોમાં બતાવ્યું હતું એનું લોકેશન, એ સામે બિલ્ડિંગ ને બધું હતું, એની જોઈને ખબર પડી જશે ઘણા લોકોને. તો જાજો રવિવાર હોય ત્યારે. અને ઘણા લોકો ટાઈમ પૂછતા હતા એનો, તો સવારથી બપોર સુધી જોઈએ છે, પછી બપોર પછી બંધ થઈ જાય છે, નથી હોતા કોઈ. કેવિનને અહીંયા જવાનું મન થઈ ગયું છે કે હું આવતા સન્ડે કે મારે જવું છે. હું આવીશ. તું એ સારું થઈ જશો. હા. અને ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.